કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 જેટલા નિર્દોષ યાત્રિકોની મોતને ઘાટ ઉતારનાર આતંકવાદીઓ વિરુદ્ધ દેશભરમાં ગુસ્સો અને આક્રોશ જોવા મળી રહ્યો છે। આજે બનાસકાંઠાના ધાનેરા મુકામે મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં નગરપાલિકા ચોકમાં ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને 2 મિનિટનું મૌન પણ રાખ્યું હતું। મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી। વિશેષમાં મુસ્લિમ સમાજ દ્વારા આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને પ્રધાનમંત્રીને હાકલ કરી હતી કે હવે સહન કરવા જેવું નથી। પાકિસ્તાનના અંદર ઘૂસીને પણ તેનો બદલો લેવો જોઈએ। આ એક ધર્મના નામે નિર્દોષ લોકોને મારી મુસ્લિમ સમાજને બદનામ કરી રહ્યા છે। આ સમયે મુસ્લિમ સમાજના લોકો દ્વારા પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના સૂત્રો બોલાયા હતા, જેમાં નજીરભાઈ શેખ, નાવેદ કુરેશી, આદિલભાઈ, સુલતાનભાઈ પઠાણ તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપી હતી। જમ્મુ કાશ્મીરમાં જે બનેલો બનાવ, આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર જે હુમલો કર્યો અને 28 પ્રવાસીઓને હત્યા કરી છે, તેને અમે ધાનેરા મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોથી વખોડી કાઢે છે અને આજે 140 કરોડ પ્રજા જે દુઃખી છે આ હુમલાથી। ધાનેરાની પ્રજા પણ જે લોકોના મૃત થયા છે, જે લોકોને આને નુકસાન થયું છે, એ લોકોને સાથે છે, એ લોકોને દુઃખમાં સહભાગી છીએ અમે। આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદીઓએ કાયરતાપૂર્વક હુમલો કરીને જે પ્રવાસીઓને હત્યા કરી છે, એ સમસ્ત અમે ધાનેરા મુસ્લિમ સમાજને વખોડી કાઢીએ છીએ અને આ મુસ્લિમ સમાજ સરકારની સાથે છે। સરકાર એમના કડકમાં કડક પગલાં લે અને આવા આતંકવાદી ઘટના જે છે વારંવાર થઈ રહી છે એનું સંપૂર્ણપણે નિકાલ થાય અને આવી ઘટનાઓ અટકે એના માટે સરકાર કડકમાં કડક પગલાં લે। અમે મુસ્લિમ સમાજ સંપૂર્ણ સરકારને આ વાત ઉપર સમર્થન કરીએ છીએ। 22 તારીખના અંદર જે પહેલગામના અંદર આતંકીઓ દ્વારા જે નિર્દોષ પર્યટકો ઉપર હુમલો કરવામાં આવ્યો એ નિંદનીય છે। ધાનેરા સમસ્ત મુસ્લિમ સમાજ એને વખોડી નીકાળે છે અને હું ગવર્મેન્ટને કહીશ કે હવે પાણી માથા ઉપર જતું રહ્યું છે। આતંકવાદે સીમા મૂકી દીધી છે। હવે પાકિસ્તાનમાં ઘૂસીને એને મારવાનો વારો આવી ગયો છે। બસ હવે સરકાર એક જ વાત કરે કે આતંકવાદને મટાવવા માટે પાકિસ્તાનના અંદર ઘૂસીને મારો, બીજી વાત જ નથી। હવે બસ આ એક જ ઉદ્દેશ છે અમારા મુસ્લિમ સમાજનો કે હવે કલમાના નામે કોઈ મુસ્લિમ કોઈને મારી ના શકે। શૈતાનો છે જેને કલમાના નામે કોઈ નિર્દોષને માર્યા છે, એવા શૈતાનોને ખુલ્લેઆમ ગોળી મારવી જોઈએ, કારણ કે મુસ્લિમ સમાજ અને કલમો એ એક શાંતિનું પેગામ છે અને એ લોકોએ કલમાનું નામ લઈને નિર્દોષોને માર્યા છે, એ ખરેખર નિંદનીય છે અને એને અમે સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢીએ છીએ। જય હિન્દ, જય